પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના લાભાર્થીઓ માટે સારા સમાચાર, કારણ કે કૃષિ વિભાગે પાત્રતા ધરાવતા ખેડૂતોની યાદી તૈયાર કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ મહિનાના અંત સુધીમાં યોગ્ય ખેડૂતોની યાદી તૈયાર કરવામાં આવશે, જે બાદ સરકાર સપ્ટેમ્બરના પહેલા સપ્તાહમાં જ ખેડૂતોને 18મો હપ્તો આપવાની તૈયારી કરી રહી છે. આ યોજનાની ખાસ વાત એ છે કે આ વખતે ખેડૂતોને આપવામાં આવતી રકમમાં વધારવાની પણ વાત થઈ રહી છે. તો મિત્રો, આ તમામ માહિતી, તમામ સમાચાર વિસ્તારમાં જાણીશું. તે પહેલાં જે પણ મિત્રો નવા હોય તેઓ અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી વિડીયોને એક લાઇક કરી દેજો. જો કે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પણ તમને જણાવી દઈએ કે ગયા મહિનાની 18 તારીખે વડાપ્રધાન મોદીએ યોગ્ય ખેડૂતોને યોજનાનો લાભ આપ્યો હતો, જેના કારણે આશરે 2.5 કરોડ ખેડૂતો લાયક હોવા છતાં યોજનાના લાભોથી વંચિત રહ્યા હતા. મળતી માહિતી મુજબ જો કોઈ ખેડૂતે હજુ પણ સરકાર દ્વારા આપવામાં આવેલ નિયમોનું પાલન ન કર્યું હોય તો તેને ફંડનો લાભ આપવામાં આવશે નહીં. તમને જણાવી દઈએ કે 18 જૂને વારાણસી મુલાકાત દરમિયાન દેશના 9.26 કરોડ ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયાના ફંડનો લાભ ડિજિટલથી જમા કરવામાં આવ્યો હતો, પરંતુ લગભગ 2.5 કરોડ ખેડૂતો તેમાં 17મા હપ્તાથી પણ વંચિત રહ્યા હતા, કારણ કે તેણે જરૂરી દસ્તાવેજો પૂરા કર્યા ન હતા, જેના કારણે તેને 17મો હપ્તો ગુમાવવો પડ્યો હતો. જે ખેડૂતોએ યોજનાનો લાભ મળ્યો નથી, ત્રણેય મહત્વપૂર્ણ કાર્યો સમયસર પૂર્ણ કરવા માટે તેમના માટે મહત્વપૂર્ણ છે. વાસ્તવમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ સરકારની મહત્વાકાંક્ષી યોજનામાંથી એક છે, પરંતુ આ સ્કીમમાં પણ છેતરપિંડીની ગંધ આવવા લાગી હતી, જેમાં પારદર્શિતા લાવવા માટે સરકારે eKYCની શરૂઆત કરી હતી. આ પછી પણ કેટલાક ખેડૂતો એવા હતા જેમણે જમીન વેચી હતી, પરંતુ તેમ છતાં તેઓ ફંડનો લાભ લેતા હતા. હવે સરકાર ફંડ લેતા તમામ ખેડૂતો માટે જમીનની ચકાસણી ફરજિયાત કરી છે, જેથી યોજનાનો લાભ લાભાર્થીઓના ખાતામાં જ પહોંચી શકે. એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે ભારત સરકાર દ્વારા ઓક્ટોબર મહિનામાં કિસાન સન્માન નિધિનો 18મો હપ્તો જાહેર કરવામાં આવી શકે છે, પરંતુ હપ્તો મળતા પહેલાં જ ખેડૂતોને અમુક કામ કરવા જરૂરી રહ્યું છે તે જણાવવામાં આવ્યું છે. સરકાર દ્વારા ખેડૂતોને પહેલાં જ આ વિશે સૂચિત કરી દેવામાં આવ્યા છે. યોજના માટે લાભાર્થીઓ ખેડૂતોને eKYC અને ભૂમિ ચકાસણી કરાવવાની જરૂરી રહેશે. જે ખેડૂતોએ આ કામોનું અત્યાર સુધી નથી કર્યું તેમને છેલ્લો હપ્તો પણ અટકી શકે છે.